પ્રસિદ્ધ હનુમાનગઢી મંદિરે પ્રસાદ રૂપે અર્પણ થતા લાડુઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો। અયોધ્યાના પ્રસિદ્ધ હનુમાનગઢી મંદિરે પ્રસાદ રૂપે અર્પણ થતા લાડુઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો। અયોધ્યાના પ્રસિદ્ધ હનુમાનગઢી મંદિરે પ્રસાદ રૂપે અર્પણ થતા લાડુઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। હવે મંદિરમાં માત્ર શુદ્ધ ઘીથી બનેલા લાડુઓ જ સ્વીકારવામાં આવશે। આ પગલાંનું મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પ્રસાદ મળી રહે એ છે। મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે કે ભવિષ્યમાં કોઈપણ પ્રકારના મિલાવટવાળા અથવા ઘી સિવાયના લાડુઓ સ્વીકારવામાં નહીં આવે। શુદ્ધતા અને પારદર્શકતા જળવાઈ રહે તે માટે દરેક લાડુના પેકેટ પર સપ્લાયરનું નામ, દુકાનનું નામ અને સંપર્ક નંબર સ્પષ્ટ રીતે લખવું ફરજિયાત રહેશે। આ નિયમથી મંદિર તરફથી પ્રસાદમાં કોઈ પણ પ્રકારની ભ્રષ્ટાચાર અથવા ખોટી માહિતીની શક્યતા દૂર થશે। ભક્તો માટે પણ આ પગલું વિશ્વાસ અને આરોગ્યની દ્રષ્ટિએ લાભદાયી રહેશે। હનુમાનગઢી મંદિર અયોધ્યાના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંનું એક છે, જ્યાં દરરોજ હજારો ભક્તો દર્શન અને પૂજા માટે આવે છે। મંદિરના ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને ભક્તો અને સ્થાનિક લોકો તરફથી પણ સહારો મળ્યો છે। મંદિરના મહંતે જણાવ્યું કે ભક્તોને શુદ્ધ પ્રસાદ જ મળે એ માટે પગલું જરૂરી હતું। આ નિર્ણયથી અયોધ્યાના લાડુ ઉત્પાદકો અને દુકાનદારોને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ માત્ર શુદ્ધ ઘીનો જ ઉપયોગ કરે। ભવિષ્યમાં નિયમ મુજબ લાડુઓનું પરીક્ષણ પણ કરવામાં આવશે અને નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે। આ રીતે મંદિર દ્વારા ભક્તોની શ્રદ્ધા અને આરોગ્ય બંનેનું રક્ષણ કરવામાં આવશે। अब ये निर्णय लिया गया है कि शुद्ध देसी घी से निर्मित ही भोग प्रसाद हनुमानगढ़ी पर चढ़ेगा। जिसके डब्बे पर उस दुकान का नाम पता नहीं होगा उसका पुजारी लोग प्रसाद वापस कर देंगे। उससे हमारा जिस डिब्बे का भोग प्रसाद पर हमको शंका होगा, हनुमानगढ़ी के पुजारी लोग, व्यापार मंडल के सदस्य लोग, उन लोगों की एक टीम बनी हुई है। उस दुकान पे हम लोग जाएंगे, उसको बेइज्जत करेंगे, उस पर जुर्माना डालेंगे। अगर वो नहीं मानेगा तो उसकी हम जो है जांच कराएंगे खाद्य विभाग से। भक्तों के द्वारा ये शिकायत आई थी कि जो है लड्डू जो प्रसाद है उसमें कहीं ना कहीं मिलावट का जो है बात सामने आ रहा है। ठीक है, तो इसमें जो लोग भी ऐसा कृत्य कर रहे हैं उन पे पूरी तरह से प्रतिबंध लगाने के वजह लिए ही ये ऐसा किया गया है। तो अब क्या होगा? अब ऐसा होगा कि जो भी दुकानदार हैं उन दुकानदारों का नाम होगा उस पर। अगर फ़ोन नंबर है, फ़ोन नंबर लिखा जाए तो और अच्छी बात है, जिससे कि यह चिन्हित भी हो सके किस दुकानदार का ये प्रसाद है। अच्छा, देसी घी और हाँ, शुद्ध देसी घी का ही भोग लगेगा, मतलब चढ़ेगा हनुमान जी को लड्डू। बैठक में हम व्यापारियों को निर्णय लिया गया कि अब शुद्ध देसी घी के लड्डू श्री हनुमान जी महाराज को चढ़ेगा। उसमें कोई मिलावटी 2-4 लोग पाए गए थे, उसको पकड़े गए। इसमें अब दोबारा पुनः विचार हुआ तो अब कोई गलत नहीं होगा। टोटल देसी घी लड्डू चढ़ेगा और सारे डिब्बे पे दुकानदार का नाम रहेगा। इस तरह ये लिखा है, हमारा गायत्री है, और सब डिब्बे पे नाम लिखा रहेगा। इसमें वो पकड़ में कोई गलत करेगा तुरंत पकड़ में जाएगा। इससे क्या संदेश दे रहे हैं? संदेश उच्च क्वालिटी शुद्ध माल।